હે ભગવાન કેદી દેણું સિસ્ટર હે રામ 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 રામ. હા તમે કામ આમ ઢીલા ઢીલા બેઠા મુંજાઈને? એલા ભાઈ ઢીલા ઢીલા જ બે ને શું કરવું? એટલે તમે કઈથી ચાલુ કર્યું આ બિસ્લેરી પીવાનું? એલા ભાઈ આ મોટર ખોટવાની છે ને કે પાણી આવતું નહોતું તો શું કરવું? પાણી તો ક્યાંકથી બહારથી લાવવું કે નહીં? પાણી સારું આવે પણ એમાં કઈ વાંધો નહીં. હવે તમને હું કહું છું, હા આ તમારી સોડીનું કેમ છું? ક્યાંય ઝોણ બોણ ગોઈતું ક્યાંય કોઈ જોવા બહુ આવ્યું? હા વાત હાલે છે ન હાલે ને એવું બધું છે. હા તો જો તમારો વિચાર હોય તો મારા બાપા કહેતા હતા કે તમારે અહીંયા ઉતરવું છે એમ. હા તેમાં શું વાંધો છે? હા એટલે હું મારી જ વાત કરું છું. મારા બાપા મને કહેતા હતા એટલે આ તો હું આ બધું નીકળ્યો ને મેં કીધું આજ મળતો આવું કદાચ તમે ઘેર હોય એટલે તમને મળવા આવ્યો હતો. હા તે બોલો ને કઈ કામકાજે આવ્યા કે એમાં કામકાજે બધા જ વાત કરવા આવ્યો હતો. પણ આ હું તમને આ ગામમાંથી મને સમાચાર મળ્યા છે કે તમારી છોડી કોક દેવલા નામના છોકરાને જરાક વધારે મળી ગઈ છે એવા સમાચાર મને મળ્યા છે. હે એવી તો કાંઈ ખબર નથી. હકપણની વાત હાલે છે એ ખબર છે. એ તમારા હકપણની વાત છે ને તમે આમ એક બાજુ રાખજો. આ છોકરી પર થોડુંક ધ્યાન દો. હા તમારી છોકરીના દેવલો છે ને હે એ બે ગામમાં બહુ હરે ફરે છે, બધા મને વાવડ મળે છે. એ તો હું ધ્યાન રાખીશ પણ હું તમને શું કહું છું, હા આ હકપણની વાત હાલે છે અને મારી માથે 2 લાખનું દેણું છે તો હું વિચાર કરું છું આ હકપણ એક રસ્તો છે મારી પાસે. એક કાંકરે 2 પક્ષી મરી જાય. બોલો કરવો છે? અરે ભાઈ એવું કામ થતું હોય તો પહેલા કરવાનું હોય ને. જુઓ આ તમારી છોકરી ઓલા દેવલાયરે ફરે છે. હમ તમે એવી શરત મૂકો કે જો દેવલાયરે તારા લગ્ન કરાવી દઉં હે પણ આ મારું 2 લાખનું દેણું એટલે કે તમારું 2 લાખનું દેણું છે ને એ દેવલાને ભરવું પડે. એટલે થાહે હું દેવલો ઠનઠન ગોપાલ એના બાપને ખીચડી ખાવા નથી એટલે એ છે ને 2 લાખ ભરી નહીં શકે એટલે એ છૂટો થઈ જાય હે અને 2 લાખ રૂપિયા હું ભરી દે. પણ ઓલો માજ્યો તો કહેતો હતો કે બહુ સારું ઘર છે એમ કહેતો હતો. હવે એ માજો છે ને એ ગામના વાવા ઉતારે જ ન કરાય. આ બધાની કેટલાની છોકરીઓને આવી રીતે ભેળવી દીધી છે. તમે ઓળખતા નથી ને કાકા હે એ માજાનું કામ જ ખબર છે. એક દલાલ એક જાતનો દલાલ બધાને સારું સારું બોલે હે. મને તો એમ થઈ મારો બેટો છે ને ખાસું કોઈ પૈસા લેતો છે હગાઈ કરાવવાના. રામ જાણે હગાઈ બહુ કરાવે છે બધા. કરાવે જ ને. તમને તેમ છે ને એને આબરૂ છે ગામમાં. હા એના બાપની કાંઈ આબરૂ નથી હો. હા તો હું તમને કહું આના બસ અહીંથી અહીંયા કરું ને અહીંથી અહીંયા કરું બીજું કાંઈ કામ નથી ને. હવે હું તમને શું કહું આ મેં તમને કીધું એ તમને કેમ લાગ્યું? તમે આ છોડી તમારી ફરે છે જેની યારે હે એ સારું ન લાગ્યો? પણ હવે માનો કે કદાચ હું એની પાસે રૂપિયા માગું ના પાડે તો એ લોકો સામેથી કે અમારે હક પણ નથી કરવું તો મારી છોડીનું શું કરવું પછી? હું બેઠો ને તમારું લેણ દેણું ભરી દે. કહું તો શું એ તો વાત કરી તમને કે તમારી છોડી મને આપો એટલે તમારું 2 લાખનું દેણું હું ભરી દઉં. તો પછી તમે જો ભરી દેતા હોય તો એ જ કરાય ને. મારે બહાર ક્યાં ફાફા મારવાની જરૂર? પેલા વાત સાંભળો તમારી છોડી ઓલા ફરે છે એનું મન ન્યા મળી ગયું એટલે એ તોડવું તો પડશે ને. પણ હું બેઠો છું ને મારી છોડીને હું સમજાવી? નો સમજે ભાઈ. પ્રેમ છે ને એમાં આંધળો હોય કોઈ નો સમજે એટલે કહું છું તમે શરત મૂકી જો. સમજાઈ ગઈ હવે મને આખી વાત સમજાઈ ગઈ. છોડીને દબાણ નથી કરવાનું, છૂટું કરવાનું પણ આ માંગણી મૂકવાની. હા વાહ ભૂપત કાકા બહુ સમજદાર. આમાં હું છે આ દેણું માથે થઈ ગયું છે ને તો મારું મગજ કામ નથી. જો હવે તમે તમારી છોડીને છે ને તમારી વાત કરી લેવાની અને કે બટા મને સમાચાર મળ્યા છે કે તું દેવલા ને તમે બેના મન મળી ગયા છે હું તારા લગ્ન તમે તારા રાજી ખુશીથી કરાવી દઉં પણ મારી એક શરત છે કે આ મારું દેણું દેવલો ભરી દે તો હું તને લગ્ન કરાવી દઉં એટલે એને લાગશે સારું અને તમારું નામે નહીં આવે. બીજ કરાય ને બીજું કાંઈ ન કરાય. એટલે શું કહેવાય ખબર છે એને તમારી પ્રત્યે આમ અણગમો ન થાય. આ એક કાંકરે 2 પક્ષી મરી જાય. પણ તમે પાછા ફરી નહીં જતા હો? સુરા બોયલા કોઈ દી ન ફરે. આ પૂળો એમને નથી રાખ્યો. હા બસ એમ. આ એમને નથી રાખી લીંબુ લટકાડવા. બોલી જો એટલે બોલી જો હે પથ્થરની લકીર ઉપર લાવો લખી દઉં કે ભાઈ હું 2 લાખ રૂપિયા દેણું ભરી દે તમે તમારી છોકરીને મને દેતા હોય તો. સારું પાક્કું. કઈ વાત બીજું કયો કઈ કામકાજ મારા લાયક? કામકાજમાં તો જે કામ હતું એ તમે થાળે પાડી દીધું છે બીજું કાંઈ છે નહીં. હા જો આ તમારી છોકરી મારે ઘેર આવે ને હે એટલે સુખમાં જાય હો. એટલે ભાઈ સુખમાં જ તે ને મારી દીકરી તમારા ઘરે આવે પછી તમારું ઘર એ અમારું ઘર. હા બરાબર છે એમ. અને પછી આ છે ને જેમ તમારે ઝાડવા છે ને અહીંયા પાંદડા પડે ને નોટવું પડશે. નોટું 500 ની નવી નક્કો
એ તો સાચું કહેવાય ને. તો બસ તો જરાક મેં કીધું ધ્યાનમાં લેજો. હું અરે શરત વાળું. હમણાં જ જાવ સોડી પાસે. હા હાલો મળીએ. હા મળીએ. પણ ઘેર નથી લાગતી છે બહાર ગઈ લાગે. હવે ચેક ગામમાં આટો મારવા ગઈ છે કે કરિયાણું બરિયાણું લેવા, કોને ખબર. હા સારું હાલો તઈ. હા બધા વહેલા મને એક યાદી આપજો. હા વાંધો નહીં. હાલો રામે રામ. હા રામ. હા આવજો. ક્યાં ગઈ હેતલ? હેતલ ક્યાં છે? હેતલ બેટા હા હા બાપુ બોલો ને. શું કરતી હતી? કાંઈ નહીં, આ રોટલા ગળ્યા છે ને તે બધું મૂકતી હતી હમાય. મને ગામમાંથી સમાચાર થોડાક તારા વિશે મળ્યા છે. કેવા સમાચાર બાપુજી? જો બાપુજી મેં કાંઈ નથી કર્યું હો. અરે વાત સાંભળી છે કે આપણા ગામનો ઓલો દેવો છે એની હારી તો હમણાં વધારે હરેસો ફરે છે. તમે જે વાત સાંભળી છે ને એ હાવ હાચી વાત છે. અરે પણ એમાં મૂંઝાશો શું એટલી બધી? વાત કહી દે ને જે હોય એ. બાપુ એ દેવા હારે છે ને મારું મન મળી ગયું છે. હું એની હારે લગ્ન કરવા માંગુ છું. મારી આખી જિંદગી હું બસ દેવા હારે જ વિતાવવા માંગુ છું. તો આ બધી વાત તે મને પહેલા કેમ ન કરીને ગામમાંથી કેમ મળી? બાપુ મને એમ હતું કે તમે મારા ઉપર ગુસ્સો થશો, પણ તમારો ખૂબ ખૂબ આભાર બાપુ. હા તમે તમારી દીકરીને સમજી, નકર અત્યારના બાપ હોય ને એ તો એની દીકરીને સમજે જ નહીં. અરે બેટા જો બાપનું તો કેવું હોય છે, દીકરીનું જ્યાં મન હોય, જ્યાં એની ખુશી એને દેખાતી હોય ત્યાં બાપ રાજી હોય. મને શું વાંધો છે? સાચી વાત છે બાપુ. આજે મને કોઈ અફસોસ નથી થતો કે હું એક મા વગરની છું, કેમ કે મારું તો મા અને બાપ બેય તમે જ છો. હા બેટા એટલે જ કહું છું કે હું દેવા હારી જ તારા લગ્ન કરાવ્યું. અને જો તે પહેલાં વાત કરી હોત ને તો અત્યારે તારા લગ્ન કરાવી દીધા હોત. કાંઈ વાંધો નહીં બાપ, મેં વાત કરી છે ને. હવે આપણે ઘડિયા લગ્ન લેશું. ઓહો મારી દીકરીને તો હજી વાત કરી ત્યાં તો બહુ ઉતાવળી હો લગ્ન કરવા. પણ લગ્ન કરવા માટે બેટા મારી એક નાની એવી શરત છે. શરત? હા કેવી શરત બાપુ? જો બેટા તને તો ખબર જ છે ને કે મારી માથે 2 લાખનું દેણું થઈ ગયું છે. તો દેવો ભરી દે તો તારા લગ્ન એને હારી કરાવી દઉં. બાપુ તમે મજાક કરો છો ને? ના બેટા મજાક નથી, સાચી વાત કરું છું. બાપુ દેવો કઈ રીતે 2 લાખ રૂપિયા ભરી શકે? અરે હે બિચારા આગળ તો થોડા કઈ પૈસા નથી. છો બાપુ 2 લાખ તો નહીં ભરી શકે, પણ બાપુ આપણે એની આગળ શું કરવા ભરાવડાવવા છે? હવે એ વાત તો એક બાજુ, પણ એની પાસે થોડાય પૈસા નથી તો એની હારી કેમ તારું મન મળી ગયું? બાપુ મન મળ્યું છે, કઈ રૂપિયા જોઈને પ્રેમ નથી કરાતું. માણસને પ્રેમ થઈ જાય છે, કોઈ જાણી જોઈને નથી કરતું ને. અરે બેટા હું સમજુ છું કે પ્રેમ થઈ જાય છે અજાણતામાં, પણ પ્રેમમાં એ પણ જોવું જોઈએ કે એ છોકરો મારા જે સપના છે એને પૂરા કરીએ કે એમ છે કે નહીં. બાપુ એ છોકરો તમારા સપના પૂરા કરી શકે એટલે એ છોકરો મારા બધાય સપના પૂરા કરશે. તારા સપના પૂરા કર્યા પહેલા મારી શરત છે એ સ્વીકારવી પડશે. ઓ બાપુ તમે આવું નહીં કરો. 2 પલ હાટું થઈને તમે તમારી દીકરીને ખુશી આપી દીધી અને ઘડીકમાં ઝટ દરને ખુશી તમે પાછી છીનવી પણ લીધી. બસ બેટા મેં તને તારી ખુશી આપેલી જ છે, બસ મારી આટલી વાત માને એટલે બસ. બાપુ માનો ને મારી વાત. ના બેટા તું એક ફેર વાત તો કરે ને કે બાપુની આવી શરત છે તો કેમ થશે, એટલે જે હશે એ કહેશે. સારું જોઉં છું. શું વાત કરે છે? એટલે મતલબમાં તે વાત કરી અને બાપુએ હા પાડી દીધી? હા મારા બાપુ માની ગયા છે. વાહ સરસ, આ તો એક જાતનો ચમત્કાર કહેવાય ને. મને એમ હતું કે આનાકાની કરશે, આપણે એને મનાવવા પડશે, નહીં માને એટલે
બીજી ત્રીજી રીતે કાંઈક ને કાંઈક બહાના કરવા પડશે, એને વાત કરવી પડશે, અને ત્યાં જઈને વરદી પછી માનશે. હા, તારે તો એ જ વાત હોય ને કા વરદીની. અરે હું તો સાચી રીતે વિચારું છું. હા, તારે તો એવા જ વિચાર કરવા છે, પણ સાંભળ મારી વાત. બાપુએ હા પાડી છે ને, એમાં એક શરત છે. શરત એવી છે કે છો મારા બાપુ છે ને હા, એને લેણું છે. હા તો એને 2-2.5 લાખનું લેણું હશે, તો એ લેણું બાપુને ભરવાનું હોય જ નહીં. હા, તો એ બાપુની જગ્યાએ તારે ભરવાનું છે. મારે હા, ભરીશ ને, ભરીશ ને. હવે હું તને કેમ કહું, તને તો ખબર છે ને મારી પરિસ્થિતિની. હવે લગ્ન, જો તારા ને મારા લગ્ન માટે આ બાપુજી ખુશ થઈ ગયા ને, એ વાત ખુશીની છે, પણ આ શરત કહીને તે મને પાછો હતો ને ત્યાં લાવી દીધો છે. મારી એ જ હાલત થઈ છે. તો તે બાપુને કંઈ કીધું નહીં કે એ આ 2.5 લાખ રૂપિયા દેનું તમારું કઈ રીતે ભરી શકશે? સમજાવ્યા, પણ નહીં. હેવી શરત મૂકી છે ને કે મારું તો મગજ કામ કરતું જ બંધ થઈ ગયું છે. શું દેવા, તું મને હાસો પ્રેમ કરતો હોય ને તો ગમે એમ કરીને આપણે આપણા પ્રેમને સાબિત કરવો જ પડશે, અને પૈસા ભરવા જ પડશે. હું કોશિશ કરી શકું છું, પણ તને આમ દ્રઢપૂર્વક નથી કહી શકતો કે હું તારા બાપુનું દેણું ભરીશ જ. કારણ કે જો બધી પરિસ્થિતિની તને ખબર છે, હું કઈ રીતે ક્યાં કેવી નોકરીઓ ને મજૂરી કરીને મારું ઘર ચલાવું છું. ખબર છે. હવે એમાં જો ઘર માંડ ચાલતું હોય તો તમારા ઘરનું દેણું કઈ રીતે ભરી શકું? એનો મતલબ તો સીધો એવો જ થાય છે કે તારા બાપુને આપણા બંનેના પ્રેમ અને લગ્નની વાતથી મંજૂરી જ નથી. સાચી વાત છે, એની મંજૂરી તો છે, પણ એને મારી હારે કોઈ લગાવ નથી. એને તો બસ રૂપિયા હારે જ લગાવશે. હા, એણે સાબિત કરી દીધું છે આજ. મેં ઘણું કીધું કે મારો દેવલો એટલી વેતમાં નથી કે બાપુ તમે કહો ને રાતે એ લેણું ભરી દે, પણ નહીં. એણે મને ચોકી ધમકી આપી છે. આ વાત કરીને તે તો દુઃખના દરિયામાં નાખી દીધો છે. હવે મારે કઈ બાજુ પાર થવું ને એ સમજ નથી પડતી. ગમે તે થાય, આપણે આ મુશ્કેલમાંથી બહાર તો આવવું જ પડશે ને. આ તારા બાપુનું વિચારેલું અને સમજેલું આપણને બંનેને સાથે ન રહેવાનું અને આપણા બંનેના લગ્ન ન કરાવવાની વાત છે. એ જે હોય, હું મારા બાપુ હમું તો આજે નહીં જઈ શકું અને કાલે નહીં જઈ શકું. હા, તારે જ કંઈક કરવું પડશે. શું તું મને હાસો પ્રેમ કરતો હોય ને તો. આ દેવલો આવે તો કેવું બઝર ખૂટી ગઈશ. 3 દાડા થયા સપટી લઈને ચલાવું. એ દેવલા આવ્યો તો સારું થયું. લે, આ જો બઝર ખૂટી ગઈ છે, હાવ સપટી લઈને ચલાવું. લેતો આવજો બેટા. કાલે લેતો આવીશ બા. હા, પણ ત્યાં કાંઈ બોલતો નથી. આ બઝરનું કીધું એટલે? ના બા, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા, તો કરવા માંડ ને. એમાં પાછું મુહૂર્ત જોવું છે તારે. બા, મેં તમને આગળ વાત નહોતી કરી પેલી હેતલની. હા, હેતલ, જેની હારે તું પ્રેમમાં પડ્યો. હા, આજકાલના છોકરાઓને થઈ શું ગયું એ છે ને, ઉંમર થાય ને માણા નોકરી ગોતે. આ તું ઊંધો છે, છોકરી ગોતસ, અને એ તે મળી ગઈશ. હું એમ કહું, આ નોકરી વગર છોકરીને તું રાખે કેમ? એને ખવડાવાય હું? આજે હેતલે એના બાપાને મારી અને હેતલના લગ્ન વિશે વાત કરી હતી. તો હું હા પાડી દીધી. હા પાડી દીધી. હા. જો એના બાપાને હા હોય તો પછી મને શું વાંધો હોય?
હવે હું એ કેટલા વર્ષ જીવવાની? એ તમે બે સુખેથી રહ્યો ને. સારું, ક્યારે લગ્ન કરવાના છે? લગ્ન પહેલાં એક શરત છે એના બાપાની. લ્યો, એમાં પાછી શરત એ આવી? હા, કોણ જાણે આ છોડ્યું ને બાપાને હું થાય છે શરતું મૂકેશ. હું શરત મૂકી? એ મારી સાથે લગ્ન કરવા માટે તો તૈયાર છે, તો પણ એની માથે બે 2.5 લાખ રૂપિયાનું દેણું છે. તો એમાં આપણે શું કરીએ? એણે ક્યાંક ઉડાડ્યા હોય પૈસા, તો એ દેણું હોય તો શું કહે એનો બાપો? તો એમાં આપણે શું? 2.5 લાખ રૂપિયા દેણું જે છે એ હું ભરું એ શરતે લગ્ન કરવા તૈયાર છે. એલા, આ કેવું? 2.5 લાખ એના બાપાએ ખોયા. કોણ જાણે ક્યાં ખોયા હશે. હવે એની છોકરીની આડસ રાખીને એ સામેવાળા છોકરા પાસેથી પૈસા માગે છે, એટલે કે તારી પાસેથી. હમ. વાહ વાહ વાહ, દીકરીનો બાપ ધન્ય છે હો. દીકરીનો સોદો કરવા નીકળ્યો છે કા? બસ બા, હવે વાત એ છે કે મારે જો હેતલ સાથે લગ્ન કરવા હશે ને તો એના બાપાના 2.5 લાખ રૂપિયા ભરવા પડશે. એ મૂકો એને પડતી મૂક. આપણે એવી સોડિયું નથી જોતી કે જેનો સોદો એનો બાપો કરે 2.5 લાખનો. મારે નથી જોતી, આપણા ઘરમાં જોઈએ જ નહીં. ધોળે ધર્મે જોઈ નહીં. બા, તમને ખબર છે ને હું હેતલને કેટલો પ્રેમ કરું છું. તો એ તો છે ને, જે આવશે ને એને તું પ્રેમ કરવાનો જ છે. લ્યો, પણ કેટલો પ્રેમ કરું છું. મારા પ્રેમ ખાતર તમે મદદ નહીં કરો? એલા, 5-10 હજાર હોત ને તો હું ગમે ત્યાંથી લઈ આવત, ઓલા કાનજીભાઈ પાસેથી. પણ 2.5 લાખ તો હું ક્યાંય માગવા ન જાઉં. એ હું એનું દેણું હું કામ મારા માથે કરું? તો પછી અમારા લગ્ન નહીં થઈ શકે. તો કાંઈ નહીં, ગામમાં કંઈ સોડિયુંના તૂટા નથી, સોડિયુંના દુકાળ નથી પડ્યા. એ એના કરતાં હાર્યું મળી જાય, એને પ્રેમ કરજે. બા, આમ પણ બીજી કોઈ છોકરીને સાથે માંગુ નાખશું તો પૈસા તો જોશે જ ને. તો તું વિચાર તો કર, આના બાપને હું 2 લાખ દઉં, પછી તારા લગ્ન કરવા માટે 2.5 લાખ વાપરું. 5 લાખ રૂપિયા કોણ મૂકી ગયું છે? અને મારે લાવવા ક્યાંથી એ કે મને? તમે ખોટું ન લગાડો તો એક વાત કહું. બોલો. આ તમારા જૂના બધા ઘરેણા છે ને એ વેચીને જો મારું જરાય મન નથી માનતું કે એ મારા બાપ દાદાનું ને મારા સસરાની યાદગીરી છે, એ વેચવાનું મને જરાય મન નથી થતું. પણ આ છે ને તારું ડાસું જોઈને એમ થાય છે કે સારું દઈ દઈ, બીજું હું દઈ દઈ. સાચું બા? હા મતલબ તમે માની ગયા ઘરેણા માટે? હા. હું કામ હશે અને મને ખબર નથી પડતી. આજ તો ફેસલો કરી નાખો. હું હમણાં તમારે એટલા બધી કામ હોય છે? અરે કામ તો હોય જ ને. હા, આટલી બધી જમીન જાગીર છે તો આ બધાના હિસાબ કિતાબ રાખવા, બધાના વહીવટ કરવા, તો કામમાં તો હોય જ ને. પણ કેટલા દિવસથી હું તમને મળવા બોલાવું છું, તમે આવતા જ નથી મને મળવા. અરે એમાં એવું છે ને કે અત્યારે વખત નથી મળતો, કારણ કે આ દાળિયા એટલા હોય, શહેરમાં જઈને બધું બિયારણ લાવવાનું ને ખાતર લાવવાનું, એટલે દોડાદોડીમાં થોડોક સમય નથી મળતો. હમણાં જ કામ વધી ગયું નહીં? પહેલાં તો બહુ ટાઈમ હતો મારા માટે. પહેલાં તો 8 દિન આ દેખાતે ને ત્યાં તમે કંઈક વાના કરવા માંડતા, અને હવે તો આખા મહિના વયસે તોય તમને મને મળવાનું મન નથી થતું. મારું મોટું અરે પણ કામ હોય ને. હા, પણ તારે મને બોલાવવાનું કારણ શું? અહીંયા શું કામ હતું તારે મને બોલાવ્યો તે? કામ તો બહુ સાસા બધી છે. હા, પહેલી વાત તો એ કે તમે કેમ આપણા લગ્નની તારીખ છે એ બધી પાછળ લઈ લ્યો છો, હંધી તારીખ તમે ઠેલવો છો. કેટલી વખત બાપુ અને બાઈએ તમને કેવડાવ્યું છે મારા? હા કેવડાવ્યું, લગ્નનું કેવડાવ્યું, પણ એમાં એવું છે ને કે હમણાં થોડુંક કામ વધારે છે ને, તો મેં તો થોડુંક આ કામ પતી જાય ને પછી નિરાતે લગ્ન કરીને હું ઉતાવળ છે તારે લગ્નની? આપણે હગાઈને 8 વર્ષ થઈ ગયા. હા તો હું થઈ ગયું. હા મેં જો મારે લગ્નની કાંઈ ઉતાવળ નથી હમણાં, સમજાણું? એટલે હમણાં થોડોક ટાઈમ ખમી જા, થોડુંક આ બધું હમું થઈ જાય ને બધી પછી વાત. ઉતાવળ નથી એટલે પહેલાં તમે જ લગ્નની ઉતાવળ કરતા હતા. અરે પણ કરતા હતા, પણ હવે અત્યારે નથી સમય ને વાત. ત્યારનું વાત ત્યારે ને અત્યારની વાત અત્યારે. મેં તને કીધું ને કે હમણાં લગ્ન નથી થાય એમ, એટલે હમણાં નહીં થાય લગ્ન.
પણ કેમ થાય એમ નથી હમણાં લગ્ન અરે યાર તને કંઈ કેમ કારણ તો હશે ને લગ્ન ન થાય એનું. કારણ કે રાજ મને જ ખબર છે કે 3 વર્ષ પહેલા તમે જ કેટલી ઉતાવળ કરતા હતા. હજી 11 વર્ષે નહીં ને આગલા વર્ષે તમે કીધું હતું ને કે લગ્ન જલ્દી કરો જલ્દી કરો. હા પણ તઈ તારા બાપાએ ના પાડી હતી ને હે અત્યારે મારી પાસે વખત નથી, અત્યારે મારા ઘણા બધા કામ છે. એટલે હમણાં લગ્ન બગનની વાટ નહીં જોતી. પણ એવા તો તમારે શું કામ છે કે તમે લગ્ન ઠેલાવી નાખો છો? હા, 1 વખત ને 2 વખત ને 3 4 વખત તમે તારીખો ઠેલાવી નાખી. હંધી ખરીદી થઈ જાય છે ને હંધુય થઈ જાય છે. જો આ બધું છે ને અત્યારે મારી પાસે આ બધું ભાષણના જવાબ દેવાનો વખત નથી. મેં તને કીધું ને કે હમણાં મારે લગ્ન કરવાનો મૂડે નથી ને હમણાં લગ્ન કરવાય નથી, એટલે હમણાં બધું ભૂલી જા. મૂડ નથી એટલે તમારી ઈચ્છા નથી એટલે તમે કહેવા શું માગો છો? જો તમારા મનમાં જે હોય ને હંધુય સાચું મને કહી દેજો. જો હા શું તારે સાંભળવું છે તો સાંભળી લે. મારે તારી હારે લગ્ન કરવા જ નથી. રાજ, હા શું બોલો છો તમે? હા જે તે સાંભળ્યું. કારણ કે મને છે ને હા ઓલા ભૂપત કાકાની છોડી હેતલ ગમી ગઈ છે, એની હારે મારે લગ્ન કરવાના છે. એટલે તું છે ને હા બધા સપના જોવાનું હવે ભૂલી જા. હા આપણા હાથ વરાનો પ્રેમ ને એ બધું કેમ ભૂલવું મારે? પ્રેમ? આમાં પ્રેમ ક્યાં વયસમાં આવ્યો? આ તારા બાપાએ ને મારા બાપાએ આપણા બેનું ગોઠવું હતું. પહેલાં ક્યાં આપણે એકબીજાને ઓળખતા હતા? હગાઈ પછી તો આપણા હક પણ પછી તો આપણે ઓળખતા ને. અને તમે જ મારા વગર રહી નતા હકતા અને તમે જ લગ્નની જલ્દી ઉતાવળ કરતા હતા. પરિવર્તન સંસારનો નિયમ છે. હા એના જેવું થયું છે આપણે હારે. આ હવે જરાક મગજમાં એ બેસી ગઈ છે એટલે હવે તું હવે ગમતી બંધ થઈ ગઈ એટલે પછી તો હવે વિચારવું પડે ને. અને આમે તો જો આ પરાણે લગ્ન કરીએ ને તો ન તું સુખી રહીએ કે હું ન રહી શકું. એટલે આ છે ને આપણા શું કહેવાય આપણા લગ્નના હક પણ ને એ બધું તારા બાપાને કહેજે, ભૂલી જાય ને બધું ફોક કરી નાખે. પણ આ પરાણની વાત ક્યાં છે? તમારી ને મારી ઈચ્છા હતી ત્યારે આપણે હક પણ થયું છે ને. અને તમારી જે ઈચ્છા હતી ને મારી લગ્ન કરવાની, તમે તમારા ઘરે કીધું હતું કે મને જીજ્ઞા ગમે છે ને એના ઘરે માગું લઈને જાઓ ને મારો હક પણ કરાવો. હા ગમતી હતી તને જોઈ ત્યારે તને તું ગમતી હતી, પણ હવે હેતલ ગમવા મળી તો શું કરવાનું? આમાં તો બધું બદલાઈ જાય. એટલે જો આ બધા છે ને અભરખા જોવાનું બંધ કરી દેજે અને હવે તારા ને મારા લગ્ન નહીં થાય. તારા બાપાને કહી દેજે તું. પણ એમ કેમ મારા બાપાને કહી દો? અમારે સમાજમાં મોઢું હું બતાવું? જો મારાથી કાંઈ ભૂલ થઈ હોય ને તો હું તમારી માફી માગી લઉં. ભૂલ કાંઈ નથી થઈ ને આ બધું છે ને માફી માગવાનું ને બધું રહેવા દો. એવું કાંઈ નથી. આ કહેવાય ને કે ક્યારેક માણા બદલાઈ જાય. એમ મંજુને બદલાઈ ગયું બધું, ભૂલી જવાનું. બરાબર? હવે જો મારી પાસે અત્યારે વખત નથી, મારે થાય છે મોડું. કામ છે. હજી ઓલા ભૂપતભાઈને મળવા જવાનું છે, એની છોડીની વાત કરવા. એની છોડીમાં એવું શું છે કે જે મારામાં નથી? અને પ્રેમ કાંઈ રમત છે કે તમે 7-8 વર્ષનો પ્રેમ આપણો ભૂલી જાવ છો અને તમને બીજા હારે પ્રેમ થઈ ગયો? એટલે આ બધું આમાં પ્રેમ ક્યાં વયસમાં આવ્યો તને કહું? આ પ્રેમ ના છે ને બધું ભૂલી જવાનું. આ પ્રેમ કાંઈ હોતું નથી. બરાબર? એટલે મારે છે ને હેતલ હારે લગ્ન કરવા છે એટલે તું મને ભૂલી જજે. અને જો અત્યારે મારી પાસે ને બહુ વખત નથી, મારે કામ છે, જવું પડે એમ છે. હાલ હું મળીએ પછી. બાલ રાજ, પણ મારી વાત તો સાંભળો તમે. ભૂપત બાપા, ભૂપત બાપા, બોલ ને. મારે તમને ખુશખબરી આપવી છે. તારી પાસે ને વળી ખુશખબરી? હા, તમે જે હેતલને અને મારા લગ્નને લઈને શરત રાખી હતી ને, એ શરત મને મંજૂર છે. હું તમારું 2-2.5 લાખ રૂપિયા જે દેણું છે ને એ બધું ભરી દઈશ. વિચારીને બોલે છો? હા. ભાનમાં તો છો ને એકદમ કે હું બોલી રહ્યો છું? હા ભૂપત કાકા, હા. કેટલા? 2 લાખ. 2 લાખ ને મીંડા કેટલા આવે એ ખબર છે ને પાછી? તમે જરાય ચિંતા ના કરો, તમારું દેણું હું ભરી દઈશ. બસ હવે ખાલી મારા અને હેતલના લગ્ન માટે તમે. હા, પણ આ કેવું હેલું છે ને ભરવું અઘરું છે. જોઈ વિચારીને બોલજે. એ બધું મેં બરોબર. હું બરોબર? આમાં હવે તું હરખું બોલી નથી એક તો એમાં મારું ધ્યાન તું ક્યાંથી ચૂકવવાનો? એટલે મારો કહેવાનો મતલબ એમ થાય છે કે મારી પાસે તમારા દેણાના પૈસાનું થઈ ગયું છે, હું ભરી દઈશ.
તારી માને પૂછ્યું પહેલાં? તમે ખાલી એ કહો ને કે તમે હેતલના અને મારા લગ્ન કરાવશો કે નહીં? હા, લગ્ન તો દેણું ભર એટલે કરાવવાના જ છે, પણ પછી ફરી નહીં જાતો પાછો. હું શા માટે ફરું? તમે કીધું એ શરત માનવા માટે હું તૈયાર છું, અને આ વાત તો મેં તમને સામેથી આવીને કરી છે. તું ન ફર, પણ સમય એવા સંજોગો ઊભા કરે ને એટલે માણસને ન ફરવું હોય ને તો પણ ફરી જવું પડે. સમય એવા આવશે તો આપણે કોઈને દોષ નહીં આપી શકીએ, અને સમયના લીધે જે ફરે છે એમાં કોઈનું નથી હાલતું. હા, તો હું તને એ જ કહું છું કે મને તારી પાસે એવો સમય નથી દેખાતો કે સમય જતાય તું મારે 2 લાખનું દેણું ભરી શકે. સારું, જો હું તમારું દેણું ભરી દઉં તો પછી તમે મારા હેતલ સાથે લગ્ન કરાવશો ને? હા હા, કેમ નહીં. બસ મારી શરત મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. તો બસ પછી તમે તમારી શરત ઉપર અડગ રહેજો. હું મારી શરત માનીને મારી શરત ઉપર અડગ રહીશ. કેટલા દિવસનો વાયદો છે? કેટલા દિવસનો વાયદો છે એટલે? કેટલા દિવસમાં દેણું ભરી શકીશ મારું? તમારું દેણું હું થોડા દિવસોમાં ભરી દઈશ. થોડાક દિવસ એટલે મારે નામ પગ જોવે. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ? જો અત્યારે એ હું નહીં કહી શકું, તો પણ અંદાજે 5 દિવસ. મને તો એવું લાગે છે ને કે તું મારું દેણું ભરવાને લાયક થાયશ ને ત્યાં તો મારી દીકરી ગઢી થઈ જાય એવું લાગે છે. કંઈ નહીં, તમે શરત મૂકી છે, તમે શરત ઉપર અડગ રહો, અને હું મારા શરતને બરોબર નિભાવવા માટે 5 દિવસ પછી જોઈએ. હા, 5 દિવસ, ફક્ત 5 દિવસ. સારું. સારું, તો મને કાંઈ વાંધો નથી. મારી દીકરીના એટલા વર્ષ એટલા દિવસો થયા છે. 5 દિવસ વધારે રાહ જોઈ લઈશ, પછી પરણાવીશ. બીજું હું? ઠીક છે, તમે જોજો મારી સાથે ખોટું ના કરતા. અરે મને તો એવું લાગે છે ને કે તું મારી સાથે ખોટું કરી રહ્યો છે. જા ઘરે જા, તારી માને મળ, હું કરવાનું છે, પછી પાછો મારી પાસે આવજે. હો ભાઈ, જા. હા હા, ઓય આયા આયા, આ બાજુ કઈ બાજુ? ઘર બાજુ જાઉં છું. કા અટાણે ઘર બાજુ? મારા બાને થોડી મજા નથી ને, તો થોડોક ઉતાવળે ઘરે જાઉં છું. અચ્છા, ડોહીમાની તબિયત ખરાબ છે? હા, કાંઈ વાંધો નહીં. પણ આ એક વાત સાંભળી છે, સાચી છે ખોટી છે? કઈ વાત? હા, ઓલા ભૂપત કાકા આને કંઈક શરત મૂકી છે જો ને. અને કઈ શરત? શેની શરત? ભૂપત દાદાએ કોઈ શરત નથી મૂકી. એલા એની છોડીના લગ્ન કરાવવાની છે, અને કંઈક તારી વાત હાલતી હતી ને તું દેણું ભરવાય તૈયાર થઈ, એની માથે 2 લાખનું દેણું છે. ના, એવું કાંઈ નથી. તમને કોણે કીધું એવું? ગામમાં રહું છું હો. હા, ગામમાં રહું છું, અને ગામમાં આટા ફેરા ચાલુ જ હોય, બધાય વાવડ મળે. પણ જો આ દેણું બેણું છે ને તારે ભરવાની જરૂર નથી. આ તું હેતલને ભૂલી જજે. જો કારણ કે હેતલને મારે લગ્ન કરવાના છે, અને આ દેણું એનું હું ભરી દે. પણ તમને કોઈ કીધું જ નથી દેણું ભરવાનું, તો તમે શું કામ અને શા માટે સામેથી ભરશો? વાત થઈ ગઈ છે. હા, હેતલના બાપ અરે વાત થઈ ગઈ છે મારે. અને આ છે ને હેતલના બાપુજી અરે વાત તો મારી પણ થઈ ગઈ છે. શું વાત થઈ ગઈ તારે કે તું દેણું ભરી દે એમ? એનું દેણું પણ ભરી દઈશ, અને હેતલ સાથે લગ્ન પણ કરીશ. હા, પણ મને એ કે ને, હા તમારી હાથ પેઢીમાં કોઈને ખાવા ખીચડી નહીં, તો આ 2 લાખ રૂપિયા તારે આવ્યા ક્યાં તારી પાસે? ક્યાંથી એ આવ્યા? મારો વ્યવહાર છે, હું ગમે ત્યાંથી કરું. પેલા તને ગામમાં કોઈ 5 રૂપિયા નથી દેતું, અને આ 2 લાખ રૂપિયા તને દીધા કોની? માણસ મને નામ દેતો. મારે જરાક એનું રિપેરિંગ કરવું પડશે. એવું જરૂરી થોડું છે કે ગામમાં કોઈ વ્યવહાર ન કર્યો હોય એટલે અમારા બીજે ક્યાંય વ્યવહાર જ ન હોય. અચ્છા, એટલે વ્યાજે લાવ્યો છે એમ ને? મેં એવું કીધું કે એ મારો પોતાનો અંગત મામલો છે, એ હું તમને શું કામ કહું? હા, કાંઈ વાંધો નહીં. હા, તારો અંગત મામલો છે ને એ તો અંગત જ રાય. અને છે ને ભૂપતભાઈને ઘરથી નહીં લઈ જતો. હા, નગર પછી છે ને હા હટે ને તો કોઈના બાપનું નહીં માને. તો હું શું કરું?
તું શું કરે ભૂલી જા હેતલને ભૂલી જા તું. એવું તો હું પણ કહી શકું કે ભૂલી જા, હેતલને ભૂલી જાઓ. એલા એને લાવીને કરી હું તું હું ખવડાવી એને હે? આ હારું નળિયાવાળું મકાન નથી એના બોલા શાળા નીકળી જાય ખબર છે ને તને? વળી પાછો આ અંગત મામલો જ આવી ગયો ને, રહેવા દઈએ આપણે. જો મારી વાત સાંભળી લે, આ છે ને તું મારા માર્ગમાં આવવાની જરાય પ્રયાસ ન કરતો. જરા કઈ કોશિશ નથી કરી. હું તો અહીંથી આમ જતો તો તમે મારા માર્ગમાં ભેળા થઈ ગયા. તમે મારો માર્ગ રોક્યો છે ને. ના ના તું મારા માર્ગે આવેલો છો, કારણ કે આ માર્ગ છે ને એ ભૂપત કાકાના ઘર ભણી જાય છે, એટલે એ માર્ગે તારે જવું ખોટું થાય, કારણ કે એ માર્ગે છે ને મારે જવાનું છે, એ પણ જાન લે જાડેરી તો જાઓ ને. શરણાઈ ઢોલ ત્રાસ વગાડતું. હા તો જાઓ, જાય હા તો જાઓ, જાન લઈને જાઓ, ઢોલ નગારા લઈને જાઓ, શરણાઈ લઈને જાઓ, જેટલા હોય ને એટલા બધા વાજિંત્રો લઈને વગાડતા જાઓ, પણ અંતે જાન તો પાછી જ આવવાની છે ને. કારણ કે હેતલ તારી સાથે લગ્ન કરવા રાજી જ નહીં હોય તો રાજભાઈ લગ્ન કઈ રીતે થશે? રાજી નહીં હોય ને તો એને રાજી થવું પડશે, કારણ કે જો એ રાજી નહીં થાય તો હું દુઃખી થાય, અને હું દુઃખી થાવ તો ગામ દુઃખી થાય, અને તું આ ગામમાં રહેશો એટલે સ્વાભાવિક છે કે તને વધારે દુઃખ થાય. હે એ દુઃખની વાત તો દુઃખ ટાણે જોઈ લેશું. ફિલહાલ અત્યારે હું મારે બાને મજા નથી તો હું ત્યાં જઈ, હા થોડી ઉતાવળ છે. કાંઈ વાંધો નહીં, હતા તાર બાન દવાખાને લઈ જવાના છે ને એટલે જા, પણ યાદ રાખજે મેં કીધું એ હા, મારા માર્ગમાં ન આવતો. તમે પણ યાદ રાખજો કે માર્ગ બધાયનો આ ગામડે માટે એક જ છે, એટલે અહીંથી તો બધાય હાલતા હશે. તમે કેટલાકને રોકશો, ટોકશો અને ઊભા રાખીને આમ વાત કરશો. હા ભૂપતભાઈના ઘર ભણી જેટલા માર્ગમાં આવશે ને એટલા બધાને રોકવાની તાકાત આ રાજામાં છે, સમજાણું? તો રોકો ને. રોકીશ પણ તું યાદ રાખજે, હા હેતલ હામું બીજી વાર જોયું છે ને હે તો આ તારો દુપટ્ટો છે ને એનાથી જ ગળાપસી દઈ દેતા મને વાર નહીં લાગે. હે જા, અત્યારે તારી માને દવાખાને લઈ જવાનું છે ને એટલે વધારે બોલતો નથી. અને મારે વધારે બોલવું નથી. સારું છે તું વધારે ન બોલ્યો, જો તું વધારે બોલ્યો હોત ને તો આ રાજાનું મગજે ફરી જાય. હે પાણી ગયા થારે, આહા ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા સુવાળા સ્નેહની સંગત મળી જશે. થઈ ગયું તારું ભાષણ? ભાષણ નહીં તો જા પકડ તારો રસ્તો. અરે હું તો મારા રસ્તે જ હતો, પણ મારા રસ્તાની સામે તમે મળી ગયા અને મારું દલડું ખુશાલ થઈ ગયું. હવે હેતલ થોડા સમયમાં આપણા લગ્નની શરણાઈઓ વાગશે, રૂડા ઢોલ વાગશે, અને હું વાજતે ગાજતે ઘોડા ઉપર સવાર થઈને જાડેરી જાન જોડી અને તારી ડેલીએ આવીશ. હા ધોળા દાડે સપના જોવાનું સારું શીખ્યો છે હે તું? અરે સપના જ્યારથી તને જોઈ છે ને ત્યારથી સપનાઓ જ જોઉં છું, અને એ મારા સપનાઓ ક્યારે સાચા થાય ને એની જ રાહ જોઈને બેઠો છું. હા તો આવતા 7 જન્મ સુધી તું એની જ રાહ જોજે, કારણ કે તારા આ સપના આજે પૂરા નહીં થાય ને કાલે પૂરા નહીં થાય. સાંભળી લે. અરે અને તારી તો એવી લીલ પણ છે ને કે વાત પૂછમાં. અરે કેવી વાત કરે છે તું, મેં શોખથી જ એવી મારી છે ને એટલે એ સપનાઓ પૂરા થશે. હા? ખબર છે. અને એ સપનાઓ પૂરા કોણ કરશે ખબર છે? મારો બાપ. તારા બાપા? હા ખબર છે મને, પણ હું એવી વસ્તુ આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. મને ખબર છે કે તે જ મારા બાપના કાન ભર્યા છે હા લેણું ભરવા હાટું થઈ. તને આવું બધું કરવામાં મળે છે હું એ? અરે માણસનો નહીં તો ભગવાનનો તો ડર રાખ નરાધમ. તારા મુખે આવા શબ્દો બહુ સારા લાગે. આ ડર ભગવાનનો નહીં,
ડર તારે મારો રાખવાનો છે, કારણ કે તારા લગ્ન હવે મારી હારે થાહે. તું મારા ઘરની રાણી બને, હે, અને હું તારો રાજા. થારી જેવા નીચ માણસ હારે લગ્ન કરવાને એની કરતા તો હું મારા મોતને વધારે પસંદ કરીશ. મરવાય નહીં દઉં, તને મરવાય નહીં દઉં, કારણ કે તું તો રાજાના દિલની રાણી બની ગઈ છો. અને તારે ક્યાં જાવ? હવે ક્યાંય નથી જાવું. હવે તો મારો છેલ્લો વિહામો અને છેલ્લો શેડો તારું ઘર. તને લઈ આવવું મારા ઘરે, પછી મારું ઘર. હે, હા હા, તે તો એવી કઈ એક છોડીઓની જિંદગી બરબાદ કરી છે. તારી બધી ખબર છે મને. હું કાંઈ આ ગામમાં નવી નવેલી નથી કે તું આ ગામમાં નવી નવેલો છોકરો નથી. અરે નવી નવેલી નથી, હે, હું નવો નથી, પણ તું મારી નવી નવેલી દુલ્હન બનીશ અને મારા ઢોલિયા ઉપર આવીશ અને હું તને મારી રાણી બનાવીશ. શરમ ના આવતી? નીચ! આહા, સા, આહા. તારો રસ્તો પકડ. તારા જેવા તો કેટલાય આવે. હાંસ થાય ને થા. હારે. તું કાંઈ ખેતરનો મૂળો છો હે? હું એકે ખેતરનો મૂળો નથી, પણ હું તારી હારે લગ્ન કરીશ એ વાત પાક્કી. અને એ લગ્ન કરાવશે તારો બાપ. એ તો તારે. હું જોઉં છું કે કોની હારે લગ્ન થાય છે ને કોની હારે નહીં. જાઓ જાઓ હેતલ રાણી, તમે જાઓ, પણ તમે પાણી ભરશો ને તો રાજાના ઘરનું અને રાજાના ઘરની જ રાણી બનશો. હા. કેમ આમ નારાજ થઈને બેઠી છો? તો શું કરું બાપુ, તમે કાંઈ રાખ્યું છે? હવે ખુશી જેવું તો કાંઈ રાખ્યું જ નથી. અરે એમાં ખુશીની ક્યાં વાત છે? તારું મન મળી ગયું છે તો એક બાપ તરીકેની ફરજ મેં નિભાવી છે, મેં હા પાડી છે. પણ હવે દેવો એની ફરજ નિભાવે કે ન નિભાવે એ એના હાથની વાત છે. એક વાત કહું, બીજાના બાપ હોય ને એ એની દીકરીઓને ગાડા ભરી ભરીને કરિયાવર આપે છે. જોઈને તો એ બહુ હાલ લાગે કે વાહ, આનો બાપ એની દીકરીને કેટલું હાંસવે છે. હા તે હું તારા લગ્ન થાય એટલે હું પોષીશ એટલું તને કરિયાવરમાં આપીશ. હા ના બાપુ, તમે તો મને કરિયાવરમાં આપી દીધું ને. હા દેણું ચૂકવવાનું એ તમે મને કરિયાવર જ આપ્યો છે ને, કાંઈ વાંધો નહીં. અરે લગ્નમાં આવી શરતો હાલ્યા જ કરતી હોય, એવી બહુ મગજમાં લેવાનું ન હોય. બાપુ, એવી તો કેટલી દીકરીઓના લગ્ન થતા હશે. જે દીકરીઓને બાપ નથી ને એ દીકરીઓને અફસોસ થાય છે કે મારી આગળ આને છે ને એવો બાપ હોવો જોઈતો હતો. અને જે દીકરીઓને બાપ છે ને એને એમ થાય છે કે આ બાપ વગરની દીકરી હોય ને એ તો બહુ સારું. છતાં બાપ વગરની થઈ ગઈ છું. હેતલ, તને નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહી છે? હું કાંઈ વધારે પડતું નથી બોલતી. તો શું છે આ બધું? અરે બાપ કાંઈ દીકરીને છે ને હાથે કરીને કાંઈ કસાય વાળે ન બાંધતો હોય, પણ દીકરીને સમજવું જોઈએ કે અમુક આ વ્યવહાર હોય ને એ વ્યવહારે છોકરો હાલે તો બધું હકે ડકે થાળે પડી જાય. બાકી એમાં મારો કાંઈ વાંક નથી, તારો દેવો કાંઈ ન કરી શકે, એમાં હું શું કરું? હા બાપુ, આમાં તો મારો જ વાંક છે ને. તમે ક્યાં મને કસાઈ વાડે મોકલો છો? અરે હું તો દીકરી છું. દીકરી અને ગાય દોરે ત્યાં જાય, બરાબર ને? તું છે ને આવું બોલીને મને મેણા મારમાં, તું મને કહેવાને બદલે દેવાને સમજાય તો તારે એને બેને મન મળી ગયા હોય તો હવે મારી શરત પૂરી કરવી એ દેવાની ફરજ છે, મારી થોડી છે. બાપુ તમે કહો છો ને ઊંધી વાત સાચી છે, પણ મારા દેવા આગળ નથી તો શું કરે?
અરે નથી તો એમાં મૂંઝાવાની થોડી જરૂર છે. આ ઓલો રાજ છે જ તે દેણું ભરવા તૈયાર. રાજ હી મવાલી આરે હું લગન કરું એમ? અરે ક્યારેય બહુ નહીં. પૈસા છે એની પાસે. બાપુ પૈસાને બટકા નથી ભરાતા. અને હિન્દીસ માણા હારે તો હું ક્યારેય લગન નહીં કરું. અરે નીસ નથી, ઈ ખમતીધર છે ને, સીધો છોકરો છે, તને ખોટી ભરમાવી હોય. ખબર છે કઈ એક દીકરીઓની જિંદગી બરબાદ કરી છે, છતાં પણ આજે એ ખંપીધર છે બીજી બધી દીકરીઓની જિંદગી બરબાદ કરવામાં. અરે તને કોઈકી ખોટી ભરમાવી છે. રાજ જેવો છોકરો છે ને, સારો સંસ્કારી અને ખમતીધર, ક્યાંય તને જોવા ન મળે. હા, પણ તમે સાંભળી લો કે હું એની હારે લગ્ન તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. તો મારી શરત પૂરી થાય ન થાય ત્યાં સુધી હું દેવાહારી તારા લગ્ન નહીં થવા દઉં, બરાબર? મંજૂર છે? હા, તો મંજૂર છે તો શું કરીશ? ઘરે બેઠી રહે આખી જિંદગી? મને મંજૂર છે આ તમારી શરત. તમે જે મને કરિયાવર આપો છો ને એ મને મંજૂર છે. તો મને કાંઈ વાંધો નથી મંજૂર હોય તો. હા, પછી ભલે ને મારો જીવ વયો જાય, પણ તમારું લેણું તો પૂરું કરીને જ રહી. હું લગ્ન કરી તો દેવા હારે, અને મરીને તોય દેવા હારે જ તે. જેવી તારી ઈચ્છા. બાકી મારી શરત પૂરી નહીં થાય ને ત્યાં સુધી કાંઈ તું આડાવળું પગલું નહીં ભરી શકે, બરાબર? બાપ છે કે કસાય. બા, તમે મને બોલાવ્યો? હા, બોલાવ્યો. બોલો ને. એ જાણવા માટે કે હવે તે વિચાર હું કર્યો, ભૂલી ગયો ઓલી છોડીને. 2-3 હારા માગા લાવીશું. એને પૈસાદાર છે, ગામમાં જમીન છે, 4-5 ખોરડા છે, રાજીના રેડ થઈ જાય તું. અને છોડી જોવે તો આ આંગળી મૂકો તો મેલી થઈ જાય, એટલી રૂપાળી હોય. બા, મને હેતલ સિવાય કોઈ પસંદ નથી. હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. હા બેટા, તારા આંખ ઉપર અત્યારે પ્રેમનો પાટો બાંધ્યો છે ને, એટલે તને આખી દુનિયા કાળી લાગશે એના સિવાય. પણ તું આ છોડીને જોઈશ ને, એને રૂપની અંબાર છે. તો પણ છતાં મારે હેતલ સાથે જ લગ્ન કરવા છે. ના, 2 લાખ રૂપિયા ક્યાંથી લાવશું? બા, તમે તો કીધું હતું કે તમે રાજી તો થયા હતા. હા, થઈ હતી. ટ્રંકમાંથી મારા દાગીનાય કાઢ્યા, મારા પીરના અને હાહરીના. પણ હા શું કહું, હાથમાં એ દાગીના લીધા ને પછી મારું મન પાછું વળી ગયું. આ દાગીના તો મારી છેલ્લી નિશાની છે. હું એને કેમ કરીને વેચી દઉં પછી મારી પાસે યાદગીરી માટે કાંઈ નહોતું. બા, હું તમારી બધી વાત સમજુ છું, પણ મેં અહીંયા હેતલના બાપુને કહી દીધું છે કે તમે મારા અને હેતલના લગ્ન કરવાની તૈયારી કરો, હું તમારું દેણું ભરી દઈશ. પણ જ્યાં સુધી પૈસા ન દઈ ત્યાં સુધી તારે એવું કહેવાની કંઈક જરૂર હતી? ભૂલ થઈ ગઈ બા. મને નહોતી ખબર કે તમે હા પાડી છે પછી તમારો જીવ નહીં ચાલે. જીવ ચાલવા ન ચાલવાની વાત નથી બટા, પણ મેં વિચાર્યું કે આ દાગીનો વેચી દઉં તો રૂપિયા તો કાલ સવારે દઈ દેવાય. એના કરતાં આ દાગીનો વહુને સડાવું ને તો ઘરમાં ને ઘરમાં તો રહે. સાચી વાત છે, પણ આમાં હેતલના બાપુની શરત પૂરી નહીં થાય, અને એટલે જ શરત પૂરી નહીં થાય એટલે લગ્ન નહીં થાય. પણ કંઈ વાંધો નહીં, મને માફ કરજો. જો બા, મારી જ ભૂલ હતી કે મેં તમારા ઘરેણાં વેચવાની વાત કરી. આ તમારા ઘરેણાં વેચતા તમને થોડો જીવ ચાલે? સાચી વાત છે. એ ઘરેણાં તો મને કેમ સડાવ્યા હતા, મારા બાપે કેટલી એમાં મહેનત મજૂરી કરી હતી મને એકલીને જ ખબર છે. એટલે પછી મારો જીવ ન હાલ્યો. એના કરતાં વહુને સડાવું તો બધું ઘરમાં ને ઘરમાં તો રે બટા. હા હા, કંઈ વાંધો નહીં.
જે થશે ને એ જોયું જશે. એક કામ કરીને હા તું હેતલના બાપુ પાસે જા અને એને કહે કે મારા અને હેતલના પ્રેમની જો તમને કિંમત ને કદર હોય ને તો મહેરબાની કરો અને અમને બેઉને ભેગા થવા દ્યો અને આ તમારા 2 લાખની માયા મૂકી દ્યો. એ વસ્તુ શક્ય નથી. એટલે આપણે જેને ભૂલી જઈએ ને એ સારું રહેશે. તો ક્યાં જાસ બેટા? ક્યાંય નહીં જા. લે આ શું છે? 2 લાખ રૂપિયા. પણ બા તમે તો હમણાં ના પાડતા હતા ને. પણ મારા દીકરાની ખુશીની સામે આની કોઈ કિંમત નથી બેટા. તું રાજી રહી ને એમાં જ મારો રાજી પોસે. જા હેતલના બાપુને આ રૂપિયા આપ્યા આવો ને મારી હેતલને અહીંયા લઈ આવ. તમારો ખૂબ ખૂબ આભાર બાપ. જા નસીબમાં હશે ને તો દાગીનો તો પાછો થઈ જાય પણ મારી હેતલ નહીં આવે. આ જા બેટા. તમે મારી પરીક્ષા લેતા હતા? ના ના જોતી હતી કે તારો પ્રેમ કેટલો મજબૂત છે. જા બેટા જા. મારા આશીર્વાદ છે કે મારી હેતલ ઝટ આવી જાય. જા જા દીકરા ખુશ રહે. બાપુ એ બાપુ લે હું આવી ગયો પાછો. આ તમારા 2 લાખ રૂપિયા લઈને આવ્યો છું. મજાકની પણ કાંઈ હદ હોય છે હો દેવા. કેમ આવું બોલો છો બાપુ? તમને મારા પર ભરોસો નથી? શું છે રીંગણા કે બટાકા? લ્યો તમારું દેવું સૂકવી દેજો આનથી. દેવા આ તો ખરેખર રૂપિયા લાવ્યો તું. તમને શું મજાક લાગતી હતી? હું હેતલને પ્રેમ કરું છું અને હેતલ માટે જ કરીશ. વાહ બેટા વાહ. આજે મને મારી ભૂલ સમજાણી અને તારી જેવા છોકરા ઉપર મને ગર્વ છે કે મારી દીકરીને તું એટલો પ્રેમ કરે છો. મને ખબર છે તારી પરિસ્થિતિ નબળી છે છતાં તે એના સાથે લગ્ન કરવા માટે કેટલી મુસીબત વેઠી છે અને આ 2 લાખ રૂપિયા ભેગા કર્યા છે. બેટા જો મારી દીકરીને આવો પ્રેમ કરવાવાળો છોકરો મળી જાય ને તો બેટા હવે તારા આ રૂપિયા મને ન ખપે. તારી પાસે રાખ. ના ના બાપુ હા તમે રાખો કારણ કે એણે તો મને હાસો પ્રેમ કર્યો. એ એક અજાણ્યો વ્યક્તિ હતો મારા માટે. અરે જો એ ધારે જ નતો એમ કહી દે કે હું કરવા તારા બાપનું દેવું ભરવું હોય તો અરે ખરી લેવાલા રાજ્ય હારે લગન પણ નહીં. એને વસન નિભાવ્યું છે અને તમે મારા હગા બાપ હોવા છતાં પણ મારી જિંદગી નરકમાં નાખવા માંગતા હતા. બસ બેટા બસ. હવે આવા કવેણ કરીને મારા કાળજે ઘા નહીં માર. હવે આજે મને સમજાણું કે તારો હાસો જીવન સાથી તો દેવા જેવો તને મલકમાં ક્યાંય નહીં મળે. મારી ભૂલ છે બેટા. હું મારી ભૂલની માફી માંગુ છું. એક બાપ ઉઠીને દીકરીને કહેવા બેઠો કે મારું દેણું ભેર. અરે ધિક્કાર છે મારી જેવા બાપને. આવી રૂડી રૂપાળી દીકરીને મુશ્કેલીમાં મૂકી અને સામે દેવા તને પણ હું તમારા બંનેની માફી માગું છું. બસ બાપુ તમારે અમારી માફી ન માગવાની હોય. તમારે તો અમારા માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપવાના હોય. હા બાપુ તમે તો અમારા વડીલ છો પણ ખબર નહીં મારો બાપુ પહેલા જેવો હતો ને એવો જ મારે પાછો જોવે છે. હા બેટા હા. હું આ રૂપિયાની લાલચમાં આવીને રસ્તો ભૂલી ગયો હતો પણ આજે આ દેવાઈ મારી આંખ ઉગાડી દીધી
અને મને ખોટે રસ્તેથી પાછો વેળ્યો. બેટા લે આ રૂપિયા, મારે નથી જોતા. ના બાપુ ના, આ રૂપિયા મેં તમારા માટે રાખ્યા છે, તમારા દેણા ભરવા માટે. તમે દેણું ભરી દો. દેવા, આ રૂપિયા તું કઈ રીતે લાવ્યો? એ જાણવાની તમારે કઈ જરૂર નથી. છે હોય ને હા શું કે તને મારા હમ છે? તને કોણે કીધું તું હમ દેવાના? આ રૂપિયા મેં મારા બાના કિંમતી ઘરેણા વેચીને જમા કર્યા છે. અને આ 2 લાખ રૂપિયા મારી બાની પૂંજી હતી. એ બિચારા એ ઘરેણા હેતલને ચડાવવા માંગતા હતા, પણ એ વસ્તુ બનત તો તમારી શરત પૂરી ન થાત, એટલે ઘરેણા વેચીને તમને પૈસા આપ્યા છે. બેટા દેવાને સમજાવ, આ ઘરેણા વેચીને રૂપિયા આવેલા મારે ન ખપે. પણ મારી વાત તો સાંભળો બાપુ, હવે તો ઘરેણા વેચાઈ ગયા છે. હવે એક કામ કરો, તમે આ પૈસાથી તમારું દેણું ભરી દો. પછી એવું હોય ને તો તમારાથી થાય ને ત્યારે મને પાછા આપી દેજો. અરે મારું દેણું તો હું મજૂરી કરીને ચૂકવી દે. તમારા રૂપિયા મારાથી ના લેવાય. પણ બાપુ એક વાત કહું તમને, તમે આજે પહેલાં કર્યું ને એ તમારી ભૂલ હતી. કેમ કે ઘણા દીકરી દઈને દીકરો લે છે, પણ તમે જો ઓલા રાજ્યારે મારા લગ્ન કરાવ્યા હોત ને તો એ નો આપત તમને પૈસા. હાલો મારા બે તરફથી છે, તમારું દેવું ભરી દેજો. અને બીજી વાત એ કે મારે કરિયાવરમાં કાંઈ નથી જોતું, બસ તમારા આશીર્વાદ જોતા છે પ્રેમથી. હા બેટા, તમારા બેયની મરજી હોય તો હું લઈ લઉં છું, પણ હું કાળો મજૂરી કરીને પણ તમારા રૂપિયા પાછા ચૂકવી દઈશ. બસ તમે તમારું દેણું ચૂકી જો ને, એમાં જ અમારી બંનેની ખુશી છે. હા બેટા, મારા આશીર્વાદ છે કે તમે બંને ખુશી રહો, સુખી થાવ. બસ ભગવાન તમારું ભલું કરે.